દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના સિમરાદસી ગામે એક યુવકે પોતાના વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાને મોટરસાયકલ પર બેસાડી અપહરણના મામલે ધમકી આપવા બાબતે પોલીસે પિતા પુત્રને અટકાયત કરી બંનેને જેલ ભેગા કર્યા હતા। દેવગઢ બારિયાના સિમરાદસી ગામે રહેતો સુનિલભાઈ નારાયણભાઈ રાઠવા ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ પોતાના ગામમાં રહેતી એક 13 વર્ષીય સગીરાના ઘર તરફ મોટરસાયકલ લઈને આવ્યો હતો। ત્યારે સગીરા ઘરની બહાર નીકળતા તેણે બળજબરીથી મોટરસાયકલ પર બેસાડતા તે સમયે સગીરાએ બૂમાબૂમ કરી મૂકતા ત્યારે સગીરાના પરિવારજનોને જોઈ લેતા સુનિલભાઈ મોટરસાયકલ લઈ નાસી ગયો હતો। ત્યારે અગાઉ પણ સુનિલ બોલેલો ગાડી લઈને આવી સગીરા જ્યારે શાળાએ ભણવા જતી હતી અને ખેતરમાં કામ કરવા જતી હતી ત્યારે સુનિલભાઈ બોલેરો ગાડી લઈ આવી સગીરા સાથે બળજબરીથી તેને હાથ પકડી અવારનવાર બોલેરો ગાડીમાં બેસાડવાની કોશિશ કરી સગીરા સાથે અવારનવાર પ્રેમ સંબંધ બાંધવા વારંવાર જણાવતો હતો। ત્યારે સગીરાએ ચોખ્ખી ના પાડતા સુનિલભાઈ સગીરાને ધાક ધમકી આપતો હતો અને કહેતો હતો કે જા તું મારી ગાડીમાં નહીં બેસે તો કોઈક દિવસ હું તને બળજબરીથી મારી ગાડીમાં બેસાડીને લઈ જઈશ અને આ વાત તારા ઘરે કોઈને કહીશ તો તને મારી નાખીશ તેવી ધમકીઓ આપતો રહેતો હતો। ત્યારે અંગેની જાણ સગીરાએ પરિવારજનોને કરી હતી, પરંતુ ત્યારબાદ પણ સુનિલભાઈ પોતાની હરકતથી બાજ ન આવતા અને સગીરા સાથે બળજબરી કરતા સગીરાના પરિવારજનો આ મામલે વાત કરવા સુનિલભાઈના ઘરે ગયા હતા, જ્યાં સુનિલભાઈના પિતા નારાયણભાઈ મડુભાઈ રાઠવાએ સગીરાના પરિવારજનોને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે તમારાથી થાય તે કરી લેજો, મારો છોકરો તમારી છોકરીને લઈ જશે અને હવે પછીથી મારા ઘરે આવીશ તો મારી નાખીશ તેવી ધાક ધમકીઓ આપતા આખરે હારીને થાકેલા સગીરાના પરિવારજનોએ ન્યાયની અપેક્ષા સાથે ને ઉપરોક્ત પિતા પુત્રની કરતૂતથી હેરાન પરેશાન થઈ સગીરાના પિતાએ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે ઉપરોક્ત પિતા પુત્રને અટકાયત કરી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।